જંગલેશ્વર વિસ્તારમાં જે પણ સરકાર હસ્તકના પ્લોટ્સ છે આના ઉપર જે આસામીઓનો કબજો છે આ આસામીઓને કલમ 61ના નોટિસ જે છે આ આવનારા ઘણા દિવસોથી આપણે આ કામગીરી કરીએ છીએ પાસ્ટ ઘણા દિવસોથી અને લગભગ 1358 જેવા આસામીઓને આ નોટિસ આપવામાં આવ્યા હતા. પ્રથમ નોટિસ આપવામાં આવી હતી. આ પૈકી લગભગ 390 આસામીઓએ પોતાનું જવાબ જે છે પોતાનું પોઝેશન ઓક્યુપેશનના દાવા જે છે આ મામલતદાર સમક્ષ કર્યા છે. રિમેનિંગ જે 968 આસામીઓ જે પોતાનો કોઈ પણ જવાબ રજૂ નહીં કર્યો અને એક સેકન્ડ તકના ભાગરૂપે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આ પૈકી પણ 578 આસામીઓએ પોતાનો જવાબ રજૂ કર્યો છે. હવે રિમેનિંગ 390 જેવા જે આસામીઓ જે છે આને હજુ પણ જવાબ રજૂ નહીં કર્યો અને એક ત્રીજી નોટિસ પણ આપી છે જેથી તમામ આસામીઓને પોતપોતાનો આ દાવો જે છે આના જે પણ જમીનના રિલેટેડ આના હક છે અને આ લોકો સમયસર આનો જવાબ રજૂ કરી છે આની એક તક આપવામાં આવે છે અને આ તમામને સાંભળ્યા પછી જે પછી કલમ સેક્શન 202ની નોટિસ ઇસ્યુ કરવામાં આવશે જે પણ આસામીઓ પોતાનો કાયદેસરનો હક જે છે આ જમીન ઉપર પ્રસ્થાપિત નહીં કરી શકશે. સર જિલ્લામાં કેટલા એક વર્ષ કરવામાં આવ્યા છે નોટિસ આપવામાં